नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्छायाणं नमो लोये सबसाहुणं ईसो पंच नमोकारो स्वभावपणासनं मंगलानं च सभ्येसिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં तथा सद्गुरुदेवना चरण कमळમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 7/2/25, વાંચણી નંબર 4, આગમ પ્રવચન। આજના આપણા પ્રવચનનો વિષય છે આત્મવિકાસના 10 પગથિયા। આજના આપણા પ્રવચનનો વિષય છે આત્મવિકાસના 10 પગથિયા। ભગવતી સૂત્ર। એ ભગવતી સૂત્રની અંદર આત્મવિકાસના 10 સોપાન બતાવ્યા છે, 10 સ્ટેપ બતાવ્યા છે કે જે સાધક આત્માનો વિકાસ કરવો છે એણે 1 by 1 10 પગથિયા ઉપર આરોહણ કરવું પડશે। આજના પ્રવચનનો વિષય બહુ સરસ છે। આજના પ્રવચનની અંદર ઘણું બધું આપણને જાણવા માટે મળી જાય એમ છે। શોર્ટમાં બધું કવર કરી લે છે એવો આજનો વિષય છે। બસ આ 10 વસ્તુ તમે કરો, તમારા આત્માનું કલ્યાણ થઈ જશે। ઇન શોર્ટ 10 વસ્તુ સરસ બતાવી છે કે આ 10 વસ્તુ કરવાથી 1 by 1 આત્માનો વિકાસ થશે, આત્માની પ્રાપ્તિ થશે અને આત્માનું કલ્યાણ થશે, શાશ્વત સુખ મળશે અને દુઃખનો અંત આવી જશે। જો તમારું લક્ષ્ય હોય આત્મકલ્યાણનું, જો હવે શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી હોય તો આ વાતને હવે તમે ગંભીરતાથી સ્વીકારજો। શાસ્ત્રકાર આપણને એમ કહે છે, તમે ઊંઘમાં ન રહેશો, તમે ખોટા ખ્યાલમાં ન રહેશો કે બસ ભગવાનની કૃપા થશે અને આપણો મોક્ષ થઈ જશે, બસ આપણે સારું જ કરીએ છીએ ને આપણો ઇઝીથી મોક્ષ થઈ જશે, એવા ખોટા ખ્યાલની અંદર તમે રહેશો નહીં, ગફલતમાં તમે રહેશો નહીં। તમારે પુરુષાર્થ કરવો પડશે અને પુરુષાર્થ પહેલા તમારે લક્ષ્ય પાક્કું કરવું પડશે, દ્રઢ સંકલ્પ કરવો પડશે અને પછી એ માટે તૈયારી કરવી પડશે। મોક્ષ પુરુષાર્થથી મળે છે।
મોક્ષ એવી કોઈ વસ્તુ નથી કે જેને ભેટમાં આપી શકાય. તીર્થંકરો ભગવંતો પણ પુરુષાર્થ કરે છે, ચક્રવર્તી પણ પુરુષાર્થ કરે છે. માટે જો તમારે હવે શાશ્વત સુખને મેળવવું હોય, આ ચાર ગતિ રૂપી સંસારથી છૂટવું હોય, તો તમે હવે આ 10 વસ્તુ ઉપર ધ્યાન આપો. આત્મવિકાસના 10 પગથિયા. આજના આપણા પ્રવચનનો વિષય એ છે કે આત્મવિકાસના 10 પગથિયા. ભગવાન થોડામાં આપણને ઘણું કહી દે છે. ભગવાને શાસ્ત્રની અંદર બધી ચાવીઓ બતાવી છે. એ ચાવીથી આપણે તાળું ખોલવું હોય તો ખોલી શકીએ છીએ. ચાવી જો હાથમાં આવી જાય પછી તાળું લોક તરત જ ખુલી જાય છે. બસ ખાલી ખોલવાનો પુરુષાર્થ આપણે કરવાનો છે. શાસ્ત્રની અંદર તો બધી ચાવીઓ છે, શાસ્ત્રની અંદર બધું જ્ઞાન છે. એ જ્ઞાન લઈને અને આપણે થોડો જો પુરુષાર્થ કરીશું, એ ચોક્કસ સક્સેસ જઈશું. આવા શાસ્ત્રને આપણે વાંચવા પડે, સમજવા પડે. વધારે લાંબુ ન આપતા આપણે સમજી શકીએ એવી સહેલી ભાષાની અંદર, સરળ ભાષાની અંદર ભગવાને આપણને આગમો આપ્યા છે. આગમ એટલે મોક્ષની કૂંચી. આગમ એટલે મોક્ષનો મેપ. આગમ એટલે મોક્ષનું સરનામું. આવા આગમોની અંદર આપણે અવગાહન કરીએ તો ચોક્કસ આપણને રાઈટ ચાવી મળી જાય છે અને એનાથી આપણે મોક્ષે પહોંચી જઈએ છીએ. દુઃખનો અંત આવી જાય છે. આત્મવિકાસના 10 પગથિયા ભગવતી સૂત્રની અંદર આ 10 પગથિયા બતાવવામાં આવ્યા છે. પગથિયા એટલે સ્ટેપ. કયા કયા એ 10 પગથિયા? નંબર 1 પર્યુપાસના. નંબર 1 પર્યુપાસના. નંબર 2 શ્રવણ. નંબર 2 શ્રવણ. નંબર 3 જ્ઞાન. નંબર 3 જ્ઞાન. નંબર 4 વિજ્ઞાન. નંબર 5 પ્રત્યાખ્યાન. નંબર 5 પ્રત્યાખ્યાન. નંબર 6 સંયમ. નંબર 6 સંયમ. નંબર 7 સંવર. નંબર 7 સંવર. નંબર 8 નિર્જરા. નંબર 8 નિર્જરા. નંબર 9 અક્રિયાપણું. નંબર 9 અક્રિયાપણું. અને નંબર 10 સિદ્ધિ. નંબર 10 છે સિદ્ધિ.
બસ આ 10 પગથિયા ઉપર આજે આપણે સમજીશું. આ 10 પગથિયાને, આ 10 સ્ટેપને આપણે વન બાય વન સમજીશું. ભગવાન કહે છે આટલું કરો તો ઇનફ છે. તમે આડાઅવળા થશો નહીં. તમારી મહેનત એળે જાય એવું તમે ન કરો. તમે એવું પ્લાન સાથે, એવું સરસ પ્લાનિંગ કરો કે 2, 3, 5 કે 15 ભવે આપણે મોક્ષે જઈ શકીએ. આપણે પ્લાનિંગ કરવાનું છે. અંધારામાં આપણે ગોળીબાર નથી કરવાનો. અંધારામાં આપણે ચાલવાનું નથી. પરંતુ જો પ્લાનિંગ સાથે આપણે દરેક સ્ટેપ લઈએ તો જેમ બધાનો મોક્ષ થયો છે એમાં આપણો પણ થઈ શકે. 10 પગથિયા. નંબર 1 બતાવ્યું પર્યુપાસના. પર્યુપાસના એટલે શું? તો કે પર્યુપાસના એટલે ગુરુની સેવા. તમે કે જો ગુરુની સેવા કરો એ પહેલું પગથિયું છે. મોક્ષે જવું છે, સુખ જોઈએ છીએ, તો એ બધું તમને જ્ઞાન આપશે ગુરુ. ગુરુની તમે સેવા કરો. પર્યુપાસના એટલે ગુરુ સેવા. ગુરુ બનાવવા જ પડે. આપણે ગુરુ બનાવ્યા છે કે નહીં? આપણે શિષ્યત્વ સ્વીકારવું પડે. જેમ પોટને પાણી જોઈએ છીએ તો એ પોટ કૂવા પાસે જાય છે, વેલ પાસે જાય છે. એ પોટને કૂવા પાસે જવું પડે છે, ત્યાં જઈને નમવું પડે છે. ત્યારે એ પોટની અંદર, એ ઘડાની અંદર પાણી આવે છે. એમ આપણે પણ ગુરુ પાસે જવું જોઈએ. ગુરુને નું શિષ્યત્વ સ્વીકારવું જોઈએ. ગુરુને સમર્પિત થવું જોઈએ. તો આપણે આત્માનો વિકાસ કરી શકીએ અને તો આપણે આગળ વધી શકીએ. ગુરુ કોણ છે? તો કે ગુરુ મોક્ષ માર્ગના ગાઈડ છે. જેમ ગાઈડ આપણને જ્ઞાન આપે છે અને અજ્ઞાનને દૂર કરે છે, બસ ગુરુ પણ એવું જ કરે છે. જુઓ તમે, આપણા ત્યાં જે સાધક આત્માઓ છે, જે સાધક આત્માઓ થઈ ગયા, એ બધાને ગુરુ હોય છે. ગૌતમ સ્વામીને પણ ગુરુ હોય છે. 4 જ્ઞાન હોય છે એમની પાસે, છતાં પણ એમને ગુરુ હોય છે ભગવાન મહાવીર સ્વામી. સ્વામી વિવેકાનંદ કેટલા જ્ઞાની હોય છે, છતાં પણ રામકૃષ્ણ પરમહંસ એમના ગુરુ હોય છે. છત્રપતિ શિવાજીને પણ રામદાસ નામે ગુરુ હોય છે. ગુરુ દીવો, ગુરુ દેવતા. ગુરુ વગર ઘોર અંધકાર. ગુરુ એ તો દીવો છે, ગુરુ એ દેવ છે. જો ગુરુ નથી તો આપણું અંધકાર કોણ દૂર કરશે? મારે ગુરુ બનાવવા નથી અને હું મારી રીતે મોક્ષ કરી લઉં તો એવી રીતે તમને મોક્ષ મળશે નહીં. મોક્ષે જે ગયા છે એ બધાએ ગુરુ બનાવ્યા છે. ગુરુની પર્યુપાસના કરી છે.
ગુરુની સેવા કરી છે, ગુરુને બધું સમર્પણ કર્યું છે, પછી એ લોકો વિકાસ કરી શક્યા. ગુરુ વગર વિકાસ અસંભવ છે. એકલવ્ય પણ ગુરુ બનાવે છે દ્રોણાચાર્યને. અર્જુન પણ બાણાવળી બન્યા, શ્રેષ્ઠ ધનુર્ધર બન્યા. એમના પણ ગુરુ હોય છે દ્રોણાચાર્ય. મૃગાવતી ના પણ ગુરુ હોય છે ચંદન બાળા. ગુરુ પાસે જ્ઞાન છે, ગુરુ પાસે અનુભવ છે, ગુરુ પાસે મોક્ષનો આખો મેપ છે, ગુરુ પાસે અનુભવનું અમૃત છે. એવા ગુરુને કરવાથી, એવા ગુરુની સેવા કરવાથી આપણું આત્મકલ્યાણ પછી આગળ વધે છે. પર્યુપાસના, એ ગુરુની તમે સેવા કરો. કૃષ્ણ, વાસુદેવ, સુદામા, આ બધા ગુરુકુળોમાં રહેતા હોય છે. ત્યાં આગળ ઋષિ મુનિ, સાંદીપની ઋષિ, એ બધા ગુરુઓની સેવા કરે. 3 ખંડના અધિપતિ જુઓ કૃષ્ણ મહારાજા, છતાં પણ ગુરુ પાસે રહીને ગુરુ જે પ્રમાણે ઘડતર કરે એ પ્રમાણે પોતે ગુરુને સમર્પિત થઈને રહે, અને પછી એ જ ગુરુ એ શિષ્યનું ઘડતર કરીને એને શ્રેષ્ઠ બનાવે છે. ગુરુ એ તો માળી છે, ગુરુ એ તો શિલ્પી છે, ગુરુ એ તો સોની છે કે જે શિષ્યના ઘાટ ઘડીને એને આભૂષણ બનાવી દે છે. પર્યુપાસના, આત્મવિકાસનો પહેલું પગથિયું પર્યુપાસના. તમે બધાની ભલે સેવા કરો, એની ના નથી, પરંતુ હવે ગુરુની પર્યુપાસના કરો. ગુરુ પાસે જાઓ, ગુરુ પાસે રહો, ગુરુની આજ્ઞાને માથે ચડાવો. બીજા નંબરનું સ્ટેપ છે શ્રવણ. શ્રવણ એટલે સાંભળવું. તમે શ્રવણ કરો, જીનવાણીનું શ્રવણ કરો. બીજા નંબરનું પગથિયું. ગુરુ પાસે તમે જીનવાણીનું શ્રવણ કરો. ગુરુ જે વાત કહે એને સાંભળો અને સ્વીકારો. તમે આર્ગ્યુમેન્ટ ન કરો. શ્રવણ. બોલતા તો બહુ શીખ્યા આપણે, હવે સાંભળતા શીખવાનું છે. આપણા વડીલો પાસે, આપણા ગુરુ પાસે શ્રવણ, જીનવાણીનું શ્રવણ. આપણને જ્યારે જ્યારે તક મળે ઉપાશ્રયે જઈને રોજ આપણે જીનવાણીનું શ્રવણ કરવું જોઈએ. આજે આપણે જોઈએ છીએ કે ઉપાશ્રયની અંદર વ્યાખ્યાન સાંભળનારની જે સંખ્યા હોય છે એ બહુ અલ્પ હોય છે. ગુરુ તો જ્ઞાન આપવા તૈયાર હોય છે, પરંતુ શ્રોતાઓ ઓછા હોય છે. 1 કલાક પણ જીનવાણીનું શ્રવણ કરવું આજે બધાએ છોડી દીધું છે. શું 1 કલાક સાંભળી ન શકીએ? ગુરુ કેવું સરસ પીરસે છે, એમનું અનુભવનું અમૃત પીરસે છે. આગમના અપૂર્વ ભાવો કહે છે.
આપણી સમસ્યાઓના સોલ્યુશન કહે છે, છતાં આપણે સાંભળવા જતા નથી, એ આપણા બેડ લક કહેવાય. જીનવાણીનું શ્રવણ. સંકલ્પ કરો કે સંત સતીજી ઉપાશ્રયમાં હોય ત્યારે મારે વ્યાખ્યાન કે વાંચડી સાંભળવા જવું ને જવું જ. એમની પાસે નવનીત છે, એમની પાસે માખણ છે, એમની પાસે આગમનું અમૃત છે. એવું કંઈક સરસ સાંભળવા મળી જશે કે આખું આપણું જીવન બદલાઈ જશે, આપણા દુઃખનો અંત આવી જશે, આપણને ગાઈડ લાઈન મળી જશે. વ્યાખ્યાન સાંભળવું ન છોડવું. શ્રવણ. બીજું પગથિયું, વ્યાખ્યાન પણ સાંભળીએ, વાંચણી પણ સાંભળીએ. કાન મળ્યા છે, આપણે એનો સદુપયોગ કરીએ, આગમના ભાવોની અંદર ડૂબકી લગાવીએ. ગુરુ મુખે પીરસાતું આવું સરસ જ્ઞાન, એનું આપણે જ્ઞાનામૃત કરીએ. દુનિયાનું તો આપણે ઘણું શ્રવણ કરીએ છીએ, લોકોની વાતો તો આપણે ખૂબ સાંભળીએ છીએ, પરંતુ હવે જીનવાણીનું આપણે શ્રવણ કરીએ. આ છે બીજું પગથિયું, આત્મવિકાસનું પગથિયું. આના ઉપર આપણે દ્રષ્ટાંતો પણ જોઈશું કે કોણે કોણે જીનવાણીનું શ્રવણ કર્યું, એમને માર્ગ હાથમાં આવી ગયો, ચાલતા થયા અને મંજિલને પ્રાપ્ત કરી લીધી. એવા ઘણા આત્માઓ છે જેને સાંભળવા મળ્યું, દશા અને દિશા બંને બદલાઈ ગઈ. બીજું પગથિયું જીનવાણીનું શ્રવણ. આપણે ગુરુ પાસે જીનવાણીને સાંભળીએ. ત્રીજું પગથિયું છે જ્ઞાન. શ્રવણ કરતા, સાંભળતા સાંભળતા આપણને શેની પ્રાપ્તિ થાય છે? તો કે જ્ઞાનની. જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું છે. અજ્ઞાનને આપણે દૂર કરવાનું છે. ત્રીજું પગથિયું છે જ્ઞાન. સાંભળીને ભૂલી જવાનું નથી. એક કાને સાંભળ્યું અને બીજા સાંભળે કાને કાઢી નથી નાખવાનું, પરંતુ એ જ્ઞાનને, એ સાંભળેલા પદાર્થને આપણે જ્ઞાનમાં પરિણમાવવાનું છે. ત્રીજું પગથિયું છે જ્ઞાન. જ્ઞાનનો સ્ટોક વધારો. કહેવાનો ભાવ એ છે કે તમારો જ્ઞાનનો સ્ટોક વધારો. રોજ રોજ થોડુંક જ્ઞાન વધવું જોઈએ. આ છે આત્મવિકાસનો ત્રીજું પગથિયું. સાંભળીએ અને ભૂલીએ, સાંભળીએ અને ભૂલીએ, એવું ના થવું જોઈએ. જ્ઞાનનો સ્ટોક વધારતા જાઓ. જે સાંભળ્યું હતું એને તમે રિપીટ કરો, એને સોલિડ કરો અને તમારી અંદર જ્ઞાન વધારો. પહેલું પર્યુપાસના, બીજું શ્રવણ, ત્રીજું જ્ઞાન અને ચોથું પગથિયું છે વિજ્ઞાન. વિજ્ઞાન એટલે શું? તો કે એના ઉપર ચિંતન કરો. તમે જે સાંભળ્યું ગુરુ પાસે, એના ઉપર તમે ચિંતન કરો, મનન કરો. ખાલી સાંભળ્યું
એટલું જ નહીં, પરંતુ એના ઉપર ચિંતન, મનન, આ શું કહેવા માગે છે, આનો અર્થ શું થાય, આનો ભાવાર્થ શું થાય, એવા બધા બધા પાસાઓ ઉપર વિચારો, ચારે બાજુનું વિચારો, ચિંતન કરીને ક્ષયોપશમ વધારવું, એને કહેવાય છે વિજ્ઞાન. જ્ઞાનને વિજ્ઞાનમાં પરિણમાવો, વિશેષ જ્ઞાન. જેમ માછલી પોતે, સ્વાતિ નક્ષત્રની અંદર માછલી એ ઝાકળનું બિંદુ મુખની અંદર ઝીલી લે છે. માછલી દરિયાની અંદર ખારા પાણીમાં રહેતી હોય છે. એ પોતાનું મુખ ખુલ્લું રાખે છે અને આકાશમાંથી પડતું ઝાકળનું પાણી એને એ ઝીલે છે એના મુખની અંદર, અને એ ઝાકળનું પાણી મોતી બની જાય છે. બસ આવું જ છે. ગુરુએ જે આપણને જ્ઞાન આપ્યું એ હવે વિજ્ઞાન બની જવું જોઈએ. એ ચિંતન મનન કરીને આપણે એ જ્ઞાનનો અર્ક સમજી લેવાનો છે. એ જ્ઞાનને વધારે પાકું કરી લેવાનું છે. એનું નામ છે વિજ્ઞાન. જીવનમાં પણ ઉતારી દઈએ. એ જ્ઞાનને જીવનમાં જડી દેવું, એનું નામ પણ છે વિજ્ઞાન. ચોથું પગથિયું વિજ્ઞાન. પાંચમું પગથિયું છે પ્રત્યાખ્યાન. કે હવે તમે શું કરો? તો કે હવે તમારે પ્રત્યાખ્યાન કરવાના. તમે જ્ઞાન લીધું, એને બરાબર સમજ્યા, એના ઉપર ચિંતન મનન કર્યું. હવે તમે ખોટું નહીં કરવાના પચખાણ કરો અને સારું કરવાના પણ પચખાણ કરો. પાંચમું પગથિયું છે પચખાણ. જ્ઞાનસ્ય ફલમ વિરતિ. જ્ઞાનનું ફળ શું છે? વિરતિ, એટલે અટકવું, પાપથી અટકવું. એમ આપણે જ્ઞાન કર્યું કે આગળ ખાડો છે, એવું જ્ઞાન કર્યું તો આપણે સાઈડમાંથી ચાલીશું, રસ્તાની સાઈડમાંથી ચાલીશું, થોડો ટાઈમ માટે રસ્તો છોડી દઈશું. બસ એમ તમે જ્ઞાન લીધું ગુરુ પાસે, જે છોડવા જેવું હોય એને છોડી દેવું, એનું નામ છે પચખાણ. ફરીથી, જે છોડવા જેવું છે, જે ત્યાગવા જેવું છે, જે હેય છે, એને છોડી દેવું, એનું નામ છે પચખાણ. આપણને ખબર પડી કે આ આગ છે, આ વસ્તુ ગરમ છે, તો આપણે પછી એને હાથ અડાડીશું, લગાવીશું નહીં. આપણને ખબર પડી કે આ રૂમની અંદર સર્પ છે, જ્ઞાન થયું, પછી એ રૂમની અંદર આપણે જઈશું નહીં. જ્ઞાનસ્ય ફલમ વિરતિ. ભગવાન કહે છે હવે તમે પચખાણ કરો. ગુસ્સો ખરાબ છે એવું જ્ઞાન કર્યું, બસ હવે એના પચખાણ કરો. દ્રવ્ય પચખાણ કરો, ભાવ પચખાણ પણ કરો. ઝઘડો ખોટી વસ્તુ છે એવું જ્ઞાન કર્યું, તો હવે ઝઘડો કરવાનું બંધ કરો. જીદ કરવી એ ખોટી વસ્તુ છે એવું જ્ઞાન થયું, જો સાચું સમજ્યા હોય
તો હવે જીદને છોડો, એના પચખાણ કરો. દ્વેષ કરવો, ઈર્ષા કરવી, આ 100% ખોટું છે. આવું તમે જ્ઞાન કરી તો હવે તમે ઈર્ષા નહીં કરવાના પચખાણ કરો. ભગવાન આપણને એ કહેવા માંગે છે, શાસ્ત્રકાર આપણને એ કહેવા માંગે છે કે અગ્નિનું જ્ઞાન કર્યા પછી આપણે અગ્નિથી, ફાયરથી આપણે દૂર રહીએ છીએ. તો તમે ઈર્ષા એ ખોટી વસ્તુ છે એવું જો જ્ઞાન કર્યું, વિજ્ઞાન કર્યું, તો હવે લાઈફમાંથી ઈર્ષા નહીં કરવાના તમે પચખાણ કરો. કંદમૂળ ખાવા જેવું નથી એવું તમે જ્ઞાન કર્યું ગુરુ પાસે, તો હવે તમે કંદમૂળના પચખાણ કરો. થોડાક આગળ વધો. એક એક પગથિયું ચડતા ચડતા આપણે મંજિલે પહોંચી જઈએ છીએ. પચખાણ વગર પણ ઉદ્ધાર નથી. ખોટું છોડ્યા વગર પણ ચાલશે નહીં. ખોટું છોડવું જ પડે છે, નહીતર દુઃખ આવી જાય છે. કોઈએ ખાડો જોયો પછી એ ખાડાને ત્યાગ કરે છે, એ ખાડામાં પડતા નથી. અને જો ત્યાગ નહીં કરે તો એ ખાડાની અંદર પડી જાય છે. જો તમે ઈર્ષાનો ત્યાગ નહીં કરો તો તમે ઈર્ષામાં પડી જશો. જો તમે દ્વેષનો ત્યાગ નહીં કરો, એના પચખાણ નહીં કરો, તો વારે ઘડીએ તમે દ્વેષમાં પડશો, દુઃખી થશો, પસ્તાશો, પાછા બહાર નીકળશો અને પાછું એનું એ જ રૂટીન. પચખાણ વગર પણ ઉદ્ધાર નથી. આજે કે કાલે જ્ઞાન કર્યા પછી પચખાણના ઘરની અંદર પણ આવવું પડે છે. પ્રત્યાખ્યાન, પચખાણનું બીજું નામ છે પ્રત્યાખ્યાન. આ હતું 5મું પગથિયું. આત્મવિકાસનું 6થું પગથિયું છે સંયમ. હવે આગળ શું કરવાનું? જો આત્મનો વિકાસ કરવો હોય તો તમે તમારા જીવનની અંદર સંયમ લાવો. સંયમ એટલે કંટ્રોલ. સંયમ પણ જોઈશે. સંયમ એટલે બ્રેક. જીવનરૂપી ગાડીને ચલાવવી હોય તો બ્રેક જોઈએ, સંયમ. જેમ ગાડીમાં બ્રેક ન હોય તો ન ચાલે, એમ આપણા જીવનની અંદર જો સંયમ ન હોય, બોલવામાં, ચાલવામાં, ખાવામાં, પીવામાં, મોજ શોખમાં જો સંયમ ન હોય તો આપણું જીવન રફે દફે થઈ જાય છે. સંયમમાં સુરક્ષા છે. જો જે ગાડીને બ્રેક હોય છે એ ગાડી પોતે ખીણમાં પડી જતી નથી. ભય સ્થાને આપણે બ્રેક લગાવી શકીએ છીએ, પરંતુ જે ગાડીમાં બ્રેક નથી એ ગાડી પોતે ખીણની અંદર પડી જશે. મંજિલે પહોંચવાના બદલે ક્યાંક બીજે જ વિનાશ થઈ જશે. એમ જેના જીવનમાં સંયમ છે એ પોતે મંજિલે પહોંચી જાય છે. જ્યાં અસંયમ છે, મન ફાવે એવી રીતે જીવ પોતે જીવે છે, તો એનું રફ ડ્રાઇવિંગ છે. રફ ડ્રાઇવિંગ એટલે અસંયમ. ફરીથી રફ ડ્રાઇવિંગ એટલે અસંયમ. અને સેફ ડ્રાઇવિંગ એનું નામ છે સંયમ. બોલવાનો સંયમ, ખાવા પીવાનો સંયમ, મોજ શોખનો સંયમ.
દરેક માણસે જીવનની અંદર સંયમ લાવી દેવાની જરૂર છે. જેમ ગાડીમાં બ્રેક હોય એમ જીવનની અંદર સંયમ જોઈએ. આ આપણું છઠ્ઠું પગથિયું છે. સંયમના પણ 17 પ્રકાર બતાવ્યા. શાસ્ત્રની અંદર સંયમના 17 પ્રકાર બતાવ્યા. કયા કયા એ આપને હું કહું. 17 પ્રકારનો સંયમ જોઈએ. તમારે સેફ ડ્રાઇવિંગ કરવું છે, તમારે તમારી મંજિલે પહોંચવું છે, તમારી કારને તમારે સુરક્ષિત રાખવી છે, તમારા જીવનને તમારે સુરક્ષિત રાખવું છે, તો તમારે સંયમ જીવનમાં જોઈશે. 17 પ્રકારનો સંયમ. હિંસાનો ત્યાગ, હિંસામાં સંયમ. અસત્યમાં સંયમ એટલે કે હિંસા ન કરવી અથવા તો ઓછી કરવી. હિંસામાં સંયમ, અસત્યમાં સંયમ, ચોરીમાં સંયમ એટલે કે ચોરી ન કરવી, અબ્રહ્મમાં સંયમ, મોજ શોખમાં સંયમ, પરિગ્રહમાં સંયમ, કલેક્શન ઓછું કરવું, ન કરવું, એ છે પરિગ્રહનો સંયમ. હિંસામાં સંયમ, જૂઠમાં સંયમ. એટલું બધું જૂઠ ન બોલીએ આપણે કે કોઈક વાર આપણે જ ફસાઈ જઈએ. એવી ચોરી ન કરીએ કે આપણે ફસાઈ જઈએ. મોજ શોખ એવા ન કરીએ કે આપણા માટે મુશ્કેલી ઊભી થઈ જાય. પરિગ્રહ પાછળ એવા આપણે ગાંડા ન બનીએ કે સાચું જીવન જીવવાનું રહી જાય અને પરિગ્રહ ભેગો કરવામાં આયુષ્ય પૂરું થઈ જાય. હિંસાનો સંયમ, અસત્યનો સંયમ, ચોરીનો સંયમ, અબ્રહ્મનો સંયમ અને પરિગ્રહનો સંયમ. પછી આવે છે ક્રોધનો સંયમ, માનનો સંયમ, માયાનો સંયમ અને લોભનો સંયમ. ક્રોધનો સંયમ, ગુસ્સાને કંટ્રોલમાં રાખવો. માન અભિમાન નો સંયમ, માયા કપટ ન કરવું તે માયાનો સંયમ. અવસર આવે છતાં પણ આપણે માયાને, માનને જાગૃત નહીં કરવાનું. લોભનો સંયમ, બસ આટલું મારે ઇનફ છે, મને આટલામાં સંતોષ છે, એ છે લોભનો સંયમ. પછી આવે છે 5 ઇન્દ્રિયનો સંયમ. કાનનો સંયમ, આંખનો સંયમ, નાકનો સંયમ, જીભનો સંયમ અને સ્પર્શનો સંયમ. 5 ઇન્દ્રિયો ઉપર સંયમ. કાનથી જે તે ન સાંભળવું, આંખથી જે તે ન જોવું, કોઈના દોષ ન જોવા, કોઈની નિંદા ન સાંભળવી, એ સંયમ છે. નાકનો સંયમ, જીભનો સંયમ, જે તે ન બોલવું, જે તે ન ખાવું, જીભને વશમાં રાખવી. સ્પર્શનો સંયમ, 5 ઇન્દ્રિયનો 5 સંયમ. અને પછી છેલ્લે બીજા 3 સંયમ. મનનો સંયમ, વચનનો સંયમ અને કાયાનો સંયમ. મનથી જે તે વિચારો ન કરવા,
ચિંતાના વિચારો, આર્ત ધ્યાનના વિચારો, નેગેટિવ વિચારો, ફાલતુ વિચારો એવા ન કરવા એ મનનો સંયમ છે. વચનનો સંયમ, બોલવામાં ખૂબ ધ્યાન રાખવું, અને કાયાનો સંયમ, કાયાને સ્થિર રાખવાની ટેવ પાડવી. કાયાથી બહુ ફરફર ન કરવું, કાયાને ચંચળ ન બનાવવી, પણ એક આસને સ્થિરતા કેળવવી. એનું નામ છે કાયાનો સંયમ. જુઓ, સંયમમાં સુરક્ષા છે. તમે જેટલા સંયમી રહેશો એટલી જીવનની પણ સુરક્ષા થાય છે, આત્માની પણ સુરક્ષા થાય છે, અને ઉત્તમ જે આ બધા યોગ મળ્યા છે, ઇન્દ્રિયો અને યોગ, એની પણ સુરક્ષા થાય છે. વિના સંયમ નહીં ઉદ્ધાર. સંયમ તો જોઈશે ને જોઈશે જ. જુઓ, નદીનું હું આપને દ્રષ્ટાંત આપું. નદીને બે કાંઠા છે તો નદી સુરક્ષિત છે. રિવર, નદી કેટલી બધી સુરક્ષિત છે. છેક પર્વતમાંથી નીકળે છે અને પોતાની મંજિલ સમુદ્રને મળવા એ પોતે જાય છે, સમુદ્રમાં ભળી જાય છે. જો બે કાંઠા ન હોત તો એ સુરક્ષિત ન રહી શકત. એ પોતે સ્પ્રેડ થઈ જાત, છિન્ન ભિન્ન થઈ જાત, કોઈ મેદાનની અંદર ફેલાઈ જાત અને નષ્ટ પામત, પરંતુ સમુદ્રને મળી ન શકત. આ છે સંયમની તાકાત. જે નદીને કાંઠા છે એટલે એની સુરક્ષા છે નદીની. નદી સંયમમાં ક્યારે રહી શકી? એ કાંઠા હતા ત્યારે નદી સુરક્ષિત રહી શકી. ગામે ગામને પાણી આપતી આપતી, વચ્ચે મળતા પશુ પક્ષીઓને પાણી આપતી આપતી એ નદી પોતે પોતાની મંજિલ એવા સમુદ્રને પ્રાપ્ત કરી લે છે. બસ આપણે પણ જીવનની અંદર સંયમને કેળવવું જોઈએ. વિકાસનું આ છઠ્ઠું પગથિયું હતું સંયમ. સાતમું પગથિયું છે સંવર. સંવર એટલે શું? સંવર એટલે આવતા કર્મને રોકવા. આવતા કર્મને રોકવા એનું નામ છે સંવર. બિનજરૂરી ક્યાંય ઇન્વોલ્વ ન થવું એનું નામ છે સંવર. સામાયિક કરવી એનું નામ છે સંવર. શક્ય એટલી વધારે સામાયિક કરો એનું નામ છે સંવર. કર્મને નો એન્ટ્રી એનું નામ છે સંવર. જેમ તેમ બોલીને, જેમ તેમ વિચારીને, કાયાથી છેદન ભેદનની ક્રિયા કરીને તમે કર્મને વેલકમ ન કરો, કર્મને સ્ટોપ કરો, એલર્ટ થઈ જાઓ. જ્યાં એવું લાગે કે કર્મ બંધાય એવા ચાન્સ છે ત્યાં જાગૃત બનો. માઇન્ડને રોકો, ઇન્દ્રિયને રોકો અને સંવરની આરાધના કરો. સંવર એટલે આવતા કર્મને રોકવા. આ પ્રેક્ટિસ પણ આપણે પાડવાની છે. આ પ્રેક્ટિસથી પણ આપણે ટેવાવાનું છે. અને આ પ્રેક્ટિસથી આપણે ટેવાઈશું તો ચોક્કસ આપણને સંવરનો લાભ મળે છે. થોડું થિયરિકલ અને થોડું પ્રેક્ટિકલ પ્લાનિંગ સાથે જો આ બધું આપણે ગોઠવીશું તો ચોક્કસ આપણે આત્માનો વિકાસ કરી શકીશું. સાતમું પગથિયું હોય છે સંવર. આઠમું પગથિયું છે નિર્જરા.
હવે એક કામ એ કરો તમે આત્મ વિકાસ, ભગવાન એ કહે છે આપણને, શાસ્ત્રકાર એ આપણને કહે કે હવે તમે આઠમું પગથિયું જે નિર્જરા છે એને કરવાનું ચાલુ કરી દો. તમે ઘણા નજીક આવી ગયા છો. સંબર સુધી તમે આવ્યા એટલે તમે હવે ગોલની નજીક આવી ગયા છો. તમે મોક્ષની નજીક આવી ગયા છો. માટે હવે તમે એક કાર્ય એ વધારે કરો. આઠમું પગથિયું છે નિર્જરા. નિર્જરા એટલે શું? તો કે પાસ્ટ ટાઈમના જે બેલેન્સમાં કર્મ છે એને તમે વોશ કરો. ફરીથી પાસ્ટ ટાઈમના જે આત્માના ઉપર બેલેન્સમાં રહેલા બેડ કર્મ છે એને તમે વોશ કરો. તપથી. શેનાથી? તપથી. સત્તામાંથી એને ડિલીટ કરો. એનું નામ છે નિર્જરા. કર્મની તમે નિર્જરા કરો. એવું ચૂકતે કરી દો. થઈ શકે છે આ પાસ્ટ ટાઈમમાં, પાછળની લાઈફમાં અજ્ઞાનતાથી જે અશુભ કર્મ ખૂબ બાંધ્યા છે એને તમે સત્તામાંથી ડિલીટ કરો. એ ઉદયમાં આવે અને ધમધમાટ કરે, એનો વિપાક બતાવે એ પહેલા તમે એને તપ દ્વારા તમે કેન્સલ કરો. તપથી કર્મ ડિલીટ થઈ શકે છે. તપથી એને ભોગવી લો. વિપાકથી ન ભોગવશો. એક આ સરસ તમે બુદ્ધિનું કામ કરો એને કહેવાય છે નિર્જરા. નિદ્રા એટલે આઠમું પગથિયું. આત્મ વિકાસનું આઠમું પગથિયું એને કહેવાય છે નિદ્રા. તમે તપ કરો. આપણે વિચાર કરવાનો છે કે આપણે સંવર કરીએ છીએ, આપણે તપ કરીએ છીએ કે નથી કરતા. જે લોકો તપ કરતા નથી એને કર્મ ઉદયથી ભોગવવા પડે છે. અને જેને જે તપ કરે છે એ અશુભ કર્મ એને ભોગવવા પડતા નથી. એ બારોબાર જ કર્મ સત્તામાંથી ડિલીટ થઈ જાય છે. તપનો આવો મહિમા છે. 12 પ્રકારના આપણે તપ કરીએ. 6 બાહ્ય અને 6 આભ્યંતર. એ રાઈટ ટ્રેક ઉપર ગોઠવાઈ જાઓ. શાસ્ત્રકાર આપણને એમ કહે છે કે રાઈટ ટ્રેક ઉપર હવે તમે ગોઠવાઈ જાઓ. ભગવાન મહાવીર સ્વામીએ કેટલા વર્ષ તપ કર્યું? તો કે 12.5 વર્ષ તપ કર્યું. દીક્ષા લઈને એક ધારી 12.5 વર્ષ તપ કરી, નિર્જરા કરી, સત્તામાંથી બધા કર્મોને ડિલીટ કર્યા. ઉદયમાં આવી એ પહેલા જેને કેન્સલ કરી દીધા. 12.5 વર્ષ તપ કર્યા પછી એમને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની તાકાત, કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ. આપણે પણ તપ કરીએ. ચોગ્યાર, નૌકારસી, પોરસી, નાના નાના તપ છે બધા. ચોગિયાર, નૌકારસી, પોરસી, એકાસણું, બેસણું, છઠ,
બાહ્ય અને 6 આભ્યંતર તપો. તપ દિવસનો એક પણ તપ વગરનો એક પણ દિવસ આપણે ખાલી ન જવા દઈએ. તપમાં ઘણી બધી નિદ્રા થઈ જાય છે. જેમ પિત્તળનું વાસણ હોય એને કાટ લાગ્યો હોય અને આપણે આંબલી લગાવીએ, કેવો કાટ ઉતરી જાય છે. બસ તપ કરીએ આપણે, આત્મા ઉપરથી કર્મનો કાટ ઉતરી જાય છે. સેવા પણ તપ છે, વિનય પણ તપ છે. સેવા કરો, વિનય કરો, ધ્યાન કરો, સ્વાધ્યાય પણ તપ છે. અને આ બધું પાછું સમ્યક કરવાનું છે, મિથ્યા કરવાનું નથી. 8મું પગથિયું છે નિર્જરા, આત્મવિકાસનું. જો આપણે તપ કરીએ, અઢળક કર્મોની આપણે નિર્જરા કરી શકીએ છીએ. એક નોકારસી કરવાથી 100 વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. એક પોરસી કરવાથી 1000 વર્ષના જૂના બાંધેલા અશુભ કર્મનો ક્ષય થાય છે. પગથિયું નિર્જરા. આપણે નિર્જરા કરવાની ટેવ પાડીએ, તપ કરવાની આપણે ટેવ પાડીએ અને આત્મવિકાસના માર્ગે આપણે આગળ વધીએ. 9મું પગથિયું છે અક્રિયાપણું. બસ નિર્જરા પછી તો શું આવે? મોક્ષ આવે. અક્રિયાપણું. હવે તમારે કોઈ ક્રિયા કરવાની નથી. તમે એવા સરસ ટ્રેક ઉપર છો કે તમને સંબરનો ખ્યાલ આવે છે, તમને નિર્જરાનો ખ્યાલ આવે છે, અશુભ કર્મ બંધાય નહીં એનો તમને ખ્યાલ આવે છે. હવે તો તમે તમારી મંજિલે પહોંચી જવાના. અક્રિયાપણું. મન વચન કાયાની તમે હવે અશુભમાં નહીં જવા દો, એનું નામ છે અક્રિયાપણું. પહેલા તો આપણે પાપમાં સક્રિય હતા, પરંતુ હવે આટલા સ્ટેપ આગળ વધ્યા પછી આપણે પાપની અંદર અક્રિય બની ગયા, પાપની અંદર આપણે નિષ્ક્રિય બની ગયા. એવી અવસ્થાને આપણે પામ્યા. એવી ઊંચી અવસ્થાને પામવું એનું નામ છે અક્રિયાપણું. આપણે ખોટામાં ઇન્વોલ્વ નહીં થઈએ, ખોટું નહીં કરીએ, ખોટું નહીં વિચારીએ. આવી અવસ્થા એ છે 9મું પગથિયું, અક્રિયાપણું. અને 10મું પગથિયું છે સિદ્ધિ, એટલે મોક્ષ. બસ પછી શું આવી જાય છે કે આત્માને સિદ્ધિ મળી જાય છે. ખોટામાં ઇન્વોલ્વ થતો નથી, નવા કર્મનું ઇનપુટ નથી, જૂના કર્મને વોશ આઉટ કરી દીધા. આત્મા હવે ક્લીન થઈ ગયો. જેમ પેલું પિત્તળનું વાસણ હતું, એના ઉપર આંબલી ઘસી, લીંબુનો રસ ઘસ્યો અને એ હવે કાટ રહિત થઈ ગયું. એને સિદ્ધિ મળી ગઈ. એ હવે એને શું સિદ્ધિ મળી? તો કે એ હવે ઝગમગાટ વાળું થઈ ગયું. એ વાસણ હવે પોતાના સ્વરૂપમાં આવી ગયું. એ પિત્તળ જેવું હતું એવું સ્વરૂપવાન બની ગયું. કાટ એના ઉપરથી દૂર થયો, એને સિદ્ધિ મળી ગઈ. એમ આપણા આત્માને પણ સિદ્ધિ મળી ગઈ. કર્મનો જે કાટ હતો એ બધો જતો રહ્યો. હવે કર્મ વિપાક પણ નથી, કર્મ પણ નથી. પછી એ આત્મા સિદ્ધ બની જાય છે. એને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થવી, એનું નામ છે સિદ્ધિ. ફરીથી કેવળ જ્ઞાન ને કેવળ દર્શનની પ્રાપ્તિ થવી, આત્મા ક્લીન બનવો, એનું નામ છે સિદ્ધિ. દોષો બધા વોશ આઉટ થાય, કર્મો 8 વોશ આઉટ થાય, એનું નામ છે સિદ્ધિ. કરવાનું હવે કંઈ રહેતું નથી.
આત્મરમણતા એનું નામ છે સિદ્ધિ. પૂર્ણતાને પામવું એનું નામ છે સિદ્ધિ. જેમ નદી દરિયાને મળી જાય પછી કરવાનું શું છે તો કે કંઈ નહીં, એને સિદ્ધિ મળી ગઈ. બસ એવી જ રીતે વન બાય વન સ્ટેપને પ્રાપ્ત કરતા આત્મા પરમાત્મા બની ગયો, એ એને સિદ્ધિ મળી ગઈ છે. આત્મવિકાસની આવી સરસ 10 સિદ્ધિ, 10 પગથિયા ભગવતી સૂત્રની અંદર બતાવવામાં આવ્યા છે. પ્રથમ નંબર પર્યુપાસના, બીજું પગથિયું શ્રવણ, ત્રીજું પગથિયું જ્ઞાન, ચોથું પગથિયું વિજ્ઞાન, પાંચમું પગથિયું પ્રત્યાખ્યાન, છઠ્ઠું પગથિયું સંયમ, સાતમું પગથિયું સંવર, આઠમું પગથિયું નિર્જરા, નવમું પગથિયું અક્રિયાપણું અને 10મું પગથિયું છે સિદ્ધિ. આ 10 પગથિયાની આપણે ટેવ પાડવાની છે. જેમ સીડીનું દ્રષ્ટાંત, જેમ આપણે ક્યાંય મંજિલે જવું હોય તો એના 10 પગથિયા હોય તો એ 10 પગથિયા સીડીના ચડવા પડે છે. બસ એવી જ રીતે જે સાધક આત્માને મોક્ષે જવું હોય, શાશ્વત સુખને પામવું હોય, એને આ 10 પગથિયા ચડવા પડે છે. આ વન બાય વન આ 10 પગથિયા ઉપર એને આરોહણ કરવું પડે છે. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, આત્મવિકાસના 10 પગથિયા કયા? આત્મવિકાસના 10 પગથિયા કયા? પ્રશ્ન નંબર 1, આત્મવિકાસના 10 પગથિયા કયા? સંગીતાબેન મહેતા. સંગીતાબેન મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. સંગીતાબેન બોલો બોલો. આત્મવિકાસના 10 પગથિયા. પહેલું પર્યુપાસના, બીજું શ્રવણ, ત્રીજું જ્ઞાન, ચોથું વિજ્ઞાન, પાંચમું પ્રત્યાખ્યાન, છઠ્ઠું સંયમ, સાતમું સંવર, આઠમું નિજરા, નવમું અક્રિયાપણું અને 10મું સિદ્ધિ. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. થેન્ક યુ. ઓકે. પ્રશ્ન નંબર 2, આત્મવિકાસના 10 પગથિયા કયા આગમમાં બતાવવામાં આવ્યા છે? આત્મવિકાસના આ 10 પગથિયા કયા આગમમાં બતાવવામાં આવ્યા છે? છેલ્લો પ્રશ્ન. સંગીતાબેન મહેતા. ભગવતી સૂત્ર. બહુ સરસ, બહુ સરસ સંગીતાબેન. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.